આજ આપણે અલગ રીતે શાક બનાવવાનું છે। તો આપણે આ ટમેટું લીધું છે, આ ડુંગળી લીધી છે, આ લીલા વટાણા છે, આ લીલા શેણા છે ને આ લસણ છે। તો હાલો આપણે તૈયારી કરીએ। તેલ આવી ગયું છે તો આપણે આ ડુંગળી નાખી દઈએ। પહેલાં એને સડવા દઈએ થોડીક વાર। આપણે રાઈ જીરું કોઈ વસ્તુ નથી નાખવાનું, પેલી એકલી ડુંગળી જ નાખવાની છે। હવે આપણે આ લસણ લીધું છે, એને હાવ નથી ખાંડવાનું, આખું પાકું ખાંડવાનું છે। હવે એ નાખી દઈએ। હવે આપણે એક ટમેટું લીધું છે, એ નાખી દઈએ। હવે આ શેણા નાખવાના છે, આપણે વટાણા નાખી દઈએ। થોડુંક આપણે મીઠું નાખી દઈએ। થોડીક વાર આપણે ઢાંકીને ચડવા દઈએ આ રીતે। હવે આપણે હિંગ નાખી દઈએ, થોડી હળદર નાખી દઈએ, ગરમ મસાલો નાખી દઈએ, ધાણા જીરુંનો ભૂકો નાખી દઈએ, લાલ મરચું નાખી દઈએ। જેવું તીખું ખાવું હોય એટલું મરચું નાખવાનું। જોતા પૂરતી પાણી નાખી દઈએ આપણે। હવે બની ગયું છે શાક આપણું મસ્તીનું। પીરસી લઈએ। હવે આપણે લીલા ધાણા નાખી દઈએ। બની ગયું છે શાક લીલા વટાણા શેણાનું, બહુ સરસ।